વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારો સ્વાગત છે અમારી ન્યૂ બ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને રામ રામમાં. જઈએ છીએ અત્યારે ઉપર જવું પડશે કારણ કે સવારના ગયા નથી આપણે, એટલે ઉપર જઈએ અને જોઈએ કેટલું કામ થયું છે. તમને પણ બતાડીએ આપણે કઈ રીતે કામ કર્યું છે. બરાબર, બીમારિયા કરવાના છે આજ બપોર પછી. આપણે બપોર પછી પાછા ઉપર જશું 4 વાગ્યા પછી, કારણ કે 4 વાગ્યા લગી આપણે અમદાવાદમાં બહુ તડકો હોય છે. એટલા માટે આપણે જશું 4 વાગ્યા પછી ઉપર અને તમને પણ બતાડીશું આજના વ્લોગમાં. આર્યા તો આપણે આવી ગયા છીએ અત્યારે કોપિંગના માળે, જ્યાં આપણે કોપિંગ ભરેલી હતી ત્યાં. તો ટોપીને બધું કાઢી નાખ્યું છે આપણે. તો કાઢે કારણ કે આપણે વિડીયો બનાવતો એટલે આપણને કોઈ ઓળખી ન શકે, એટલા માટે મેં કીધું કાઢી નાખું, આપણે કોઈ ઓળખતા થાય બધા. અમારા જેવા છોકરાને હું કોણ ઓળખે. અહીંયા લીપ હતી, લીપ નથી પણ ઉપરના માળે જે છે ત્યાં જોઈએ આપણે લીપ. અમે ચડાવેલી હતી 4-5 માળા ચડીને, બધા અમારા શેઠે બધા ચડાવેલી હતી. તમને બતાડું કેવી લીપ હતી. બરાબર, જો આવી ગયા અમે માળે. આ લીપ રહી આપણી, આ લીપ છે અમે ચડાવેલી હતી, એ પણ કાલે ચડાવેલી હતી. તો આપણે પાછી આને ઉપર જેટલા માળ ઉપર જાય એ રીતે ચડાવતી જવાની. આપણે પાછી આપણું જ કરવું પડે બધું જે કરવું પડે, કારણ કે અહીંયા આપણે સુપરવાઇઝર છીએ એટલા માટે આપણે બધું કરવું પડે. જો આ ફરમો લબડતો હોય ને જો કોક નીચે હોય ને માથે પડ્યો એટલે જાય સીધી બોમરાટ કરતો. આ માળ અમે કર્યો તો આપણે કાલ લઈને બ્રહ્મદી સાફ કર્યો હતો આપણે. અહીંયા નોંધ લાગશે ને બધું લાગશે. અહીંયા આ રીતે બધી નોંધ જે લાગશે એ પણ તમને બતાડશું નેક્સ્ટ બ્લોગમાં. તો જુઓ, તો આપણે આવી ગયા છીએ હવે નીચે. આપણે મોઢે બાંધેલું હતું તો આપણે કાળા પડી જાય એટલા માટે આપણે મોઢે બાંધી લીધું, ટોપીને આપણે મોઢે બાંધી લીધું છે. તો આપણે આવી ગયા નીચે. હવે જઈશું આપણે નીચે. તો બધું બેન ચેક કરી લીધું છે બધું. તો આપણે જઈશું હવે નીચે જઈને આપણે પ્રિન્સને મળીએ. આપણા જે આપણા સેટ છે એને મળીએ આપણે. બરાબર, અને પૂછીએ આપણે તમારા બ્લોગમાં ચણતરમાં કેટલું કામ થયું છે. તો આપણે નીચે જઈને આપણે પ્રિન્સને પૂછીએ જરાક. બાકી બોલો, ટોપીમાં માસ્કમાં કેવો લાગુ છું કહેજો. બાકી આમ તો કોલરે આપણે ઊંચા છે, આપણે એમ કંઈક ઘટવા પણ ન હોય. આમ કંઈ એક વસ્તુ બતાડું, જો અમારા મજૂરો આમાં જે મચ્છલા ન કવડે ને એના માટે નેટ લગાવીને સુવે. હવા ચાલુ હોય કે ન ચાલુ, બાકી નેટ તો જોઈએ. મચ્છલા તોડી નાખે, આવડા ઢીમસા કરી દે, ઢીમસા માટે મજૂરો અમારે ચાળી રાખીને સુવે રાતે. બાકી તો બપોરે સુવાનું હોય, ઘડીક આરામ હોય, બરોબર એ બધું હોય. અમે ઘડીક વાર આરામ કરી લઈએ. બાકી તો મને કંઈ હોય ને, બાકી આમથી આમ જ કરવાની હોય ડે. બાકી તો ઉપરનું બટન એ બંધ છે. આપણે ઓફિસવાળા કેમ હોય બધા આમ કોલરે ઊંચા ને આમ જો એમ હોય, એમ પ્રોફેશનલ રહેવાનું, એમ જેમ તેમ નહીં રહેવાનું. બરાબર ને, પ્રોફેશનલ. તો આવી ગયા છીએ આપણે નીચે, અને નીચે જઈને આપણે જોઈએ ત્યાં આપણે બધી સામાન જે કંઈક તો પડ્યો હતો બધું આપણે કાલે સાફ કરી દીધું છે બધું. તો હવે જઈએ. પ્રિન્સભાઈ તો અહીં દેખાતા તો નથી. પ્રિન્સિયો આપણી પડેલી રાણી હમણાં ગયા હતા બીજી સાઈડ પર, તો ત્યાં આપણે ખોદાણને જરાક સામે લાગેલું છે આપણો કેમ્પ, જે આપણે ભરાઈ ચાલુ છે ત્યાં લાગેલો છે કેમ્પ. બાકી જો અમારા લાગી ગયું છે આ ધાબુ લાગેલું છે મારે, કાલે લાગ્યું હજી. તો આપણી રાણીને લઈને જવાનું છે હમણાં. આપણી માણકી આપણે હમણાં જમવા જવાનું છે. આજે ટિફિન લઈ લેવા આપણે જમવા જવું. બાકી અમારા શેઠની તો બધે ટિફિન લાવ્યો નથી એટલે બહારથી ખાય, કારણ કે મારે તો ઘરે જવું પડશે જમવા. તો જમવા ટાણે આપણે મળીએ. તો આપણે જશું હવે જમવા માટે. તો આપણે રાણીને કરશું ચાલુ. તો આ નાખી દીધી આપણી રાણીને, ચાવીને કરી દીધી આપણી ચાલુ. તો આવી જો આપણે હોન્ડા લખેલું આપણી રાણીની. આપણે હવે કરી દઈશું નોર્મલ છે એટલે આપણે મળીએ. धीमी हवा
ગયા છીએ ફાઇનલી સાઈડ ઉપરથી. સાઈડ ઉપર જઈને આપણે જો પાછળનું જોજો આપણે દેખાતું છે થોડું થોડું તો 100 માળ લખી આવી ગયું છે ને આપણે એ માળ છે 100 હા ચાલો બસ 6 જ માળ છે ફાઇનલ. હે ગાઈસ તો હવે હું તમને હમણાં બતાડું કે મારી બિલ્ડર જે છે અમારે ત્યાં એની સાઈડ છે એના ભાઈની આ ટોપાળીમાં હેલ મારેલવાળા આ અમારી બિલ્ડર છે તો એની સાઈડ છે એના બાકી જોરદાર હે ગાઈસ તો આપણે આવી ગયા છે ઘરે અને જમવાનું આપણે તૈયાર છે અહીંયા અને કાકી આપણે બેઠા ત્યાં સામે એને બનાવી દીધું ફ્રીજમાં શ્રીખંડ પડ્યું છે. હા શું વાત કરો છો? વાહ શ્રીખંડ. હા આ રહ્યો આપણો શ્રીખંડ ફેવરેટ શ્રીખંડ છે આપણો. કાકી નામ તમારે જોવું કેમ છે કાકી? અમારા અંકલ હાય કરજો કાકા. હાય હા તો આપણે જમી લઈએ. આપણે ફેવરેટ શ્રીખંડ છે તો બરોબર. કાકી તો દાંત કાઢે છે બહુ. હે ગાઈસ તો આપણે વાગી ગયા છીએ અત્યારે 4:30 અને આપણે સન્ડે છે આજે રવિવાર તો બેઠો મેં કીધું શું કરું મેં કીધું અને મને વિચાર આવ્યો કે ડાઉનલોડ કરી લો. બાકી સોંગ હતો એક નવીન છે ડાઉનલોડ કરી લીધો ત્યારે દિસંદા તો એ દિસંદા મસ્ત હતો. મને કહ્યું થોડું એટલે મેં ડાઉનલોડ કર્યું છે. બેઠા નવો જીમમાં મેં વગાડવા થાય યુટ્યુબમાં એટલે મેં ડાઉનલોડ કરી લઈ ડાઉનલોડ કરી લીધો છે અત્યારે. સો ગાઈસ ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું અને નાહી ધોઈને તૈયાર થઈ ગયું છું ને એડ્રેસ પહેરીને. તો બહુ ગરમી થતી હતી એટલે નાહી લીધું. થોડી વારમાં સૂઈ જશું આપણે. આપણું ગાડલું પાથરીને અહીં નીચે હું નીચે જ સૂઈ છું એટલા માટે આપણે ગાડલું પાથરીને સૂઈ જશું. મળીએ આપણે પછી નેક્સ્ટ બ્લોગમાં બરોબર.